નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। 11 કોમર્સમાં બીએમાં આપણે ધંધાકીય સેવાઓ 1ની વાત કરી રહ્યા હતા, જેમાં આપણે અલગ અલગ સેવાઓ જે છે બરાબર એ સેવાઓની વાત કરતા હતા। તો એમાં આપણે સ્પીડ પોસ્ટ જોયું હતું, એક્સપ્રેસ પાર્સલ જોયું હતું, અન્ય બચત સેવાઓ આપણે એની વાત કરી હતી, રિંગ ડિપોઝિટ યોજનાની વાત કરી હતી કે જેમાં ફિક્સ ડિપોઝિટમાં આપણે પૈસા મૂકીએ છીએ બરાબર। પછી ટાઈમ ડિપોઝિટની વાત કરી, રાષ્ટ્રીય બચત પત્રોની ચર્ચા કરી, કિસાન વિકાસ પત્ર। તો કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કાઉસમાં આપણને આપ્યું છે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવે છે, એટલે કે ડબલ કરીને આપવામાં આવે છે। કિસાન વિકાસ પત્રમાં ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે। એટલે મતલબ કે એને કહી શકો તો કિસાન વિકાસ પત્રમાં તમે જે રકમ મૂકો છો એના તમને ડબલ પૈસા 8 વર્ષ અને 4 મહિના પછી તમને મળી શકશે। પછીનો મુદ્દો હતો જાહેર ભવિષ્ય નિધિ, એટલે કે ભવિષ્યનું રોકાણ બરાબર, એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે પીપીએફ। આપણે જે ભવિષ્યની ચિંતા કરતા હોઈએ છીએ તો એના માટે આપણે જે કંઈ બચત કરી છે એની યોજના છે। જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈપણ ખાતું ખોલાવી શકે છે। આ ખાતાની મુદત કેટલા વર્ષની હોય છે તો કે 15 વર્ષની હોય છે। આ ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા ભરી શકાય અને આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે। એટલે કે 15 વર્ષ પછી પણ તમે જો હજી 5 વર્ષ લંબાવવા માંગતા હોય તો તમે લંબાવી શકો છો। 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી, એટલે આ પણ એક નિયમ યાદ રાખવાનો છે કે 15 વર્ષ પહેલાં જાહેર ભવિષ્ય નિધિનું ખાતું બંધ કરાવી શકાતું નથી। આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે, એટલે કે આપણને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળે છે। જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે। એટલે મતલબ કે તમે જ્યારે ફોર્મ ભરતી વખતે જ તમારા વારસદારનું નામ નાખેલું હોય તો તમારી જે રકમ છે એ તમારા મૃત્યુ બાદ તમારા વારસદારને મળી શકે છે। પોસ્ટલ વીમો ભારતીય આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી। મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે, એટલે કે પોસ્ટલ વીમો, એટલે કે આપણે પોસ્ટમાં પણ વીમો લઈ શકીએ છીએ। જે કલ્યાણ યોજના હતી આઝાદી પહેલાં એને અત્યારે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ છે। પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે। પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ છે। એટલે કે મુખ્ય ખાસિયત શું તો કે પ્રીમિયમ એનું ઓછું હોય, એટલે હપ્તો ઓછો ભરવાનો હોય પણ એના ઉપર જે સગવડ મળતી હોય બોનસ મળે છે એ આપણને વધારે મળે છે। એના પછી માસિક આવક યોજના, તો રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુથી આ યોજનાની શરૂઆત થઈ છે। આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે। એટલે કે માસિક આવક યોજનામાં તમે 2 વ્યક્તિઓ પણ ખાતું ભેગું કરીને એટલે કે જોઈન્ટ એકાઉન્ટ પણ તમે ખોલી શકો છો અને આવું ખાતું ખોલવાનો સમયગાળો જે છે એ 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે। જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજા પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી પણ કરી શકાય છે। આપણે ઘણીવાર શાખા બદલતા હોય, એક જગ્યાએ બીજી જગ્યાએ બેંક એકાઉન્ટ જેમ બદલી છે એમ પોસ્ટનું જે ખાતું છે માસિક આવક યોજનાનું એ ખાતું પણ તમે એક જગ્યાએથી બીજી કોઈ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકો છો। જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલી શરતોને આધીન રોકાણકારને રકમ પરત લઈ શકાય છે। મુદ્દા નંબર એના પછીનું છે મની ઓર્ડર। ઘણી બધા વિદ્યાર્થીઓ મની ઓર્ડર નામ સાંભળ્યું હશે। અહીંયાથી મારે બીજે ક્યાંક પૈસા મોકલો, અત્યારે જો કે ગૂગલ પે, ફોનપે, પેટીએમ અને ઓનલાઈન ઇન્ટરનેટ બેન્કિંગ આવી ગયું છે, છતાં પણ તમારે પોસ્ટ ઓફિસથી નાણાં મોકલવા હોય તો એના માટેની વ્યવસ્થા એટલે મની ઓર્ડર। મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે। આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે, એટલે કે તમારે ત્યાં કમિશન ચૂકવવું પડશે। જે વ્યક્તિએ નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિ નાણાં મળ્યા બદલની પહોંચની સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે। મતલબ કે તમે જે વ્યક્તિ નાણાં મોકલવા માંગો છો એ નાણાંની સાથે એક સ્લીપ હોય, સ્લીપમાં સાઇન કરીને તમને પરત મળી શકશે। ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, જેને આપણે IMO કહીએ છીએ બરાબર, IMOનું પૂરું નામ શું તો કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાય છે, જેના દ્વારા 1000થી લઈને 50,000 સુધીની રકમ જે છે એ ભારતમાં કોઈપણ જગ્યાએ તમે મોકલી શકો છો। નાણાં મોકલનાર જે વ્યક્તિ હોય એને પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે। નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે તેને આ ખાનગી નંબર આપે છે। નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડર રકમ મેળવી શકે છે। મતલબ કે તમને એક ખાનગી નંબર આપવામાં આવે છે, તમે સામેના વ્યક્તિને ખાનગી નંબર આપી દો અને એનું ઓળખપત્ર આપી દેશે એટલે જે તે પોસ્ટ ઓફિસમાંથી તેને નાણાં મળી જશે।
ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર એટલે કે EMOની સેવાની શરૂઆત પણ કરાઈ છે. આ સેવા હાલમાં કેટલાક નિયત થયેલા પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે. ઈ મની ઓર્ડરના નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે, મતલબ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરશે અને ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈ કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. મતલબ કે પોસ્ટ ઓફિસમાં જવાની જરૂર નથી, પણ ઓનલાઈન તે ફોર્મ ભરી શકશે. બરાબર, એને આપણે EMO કહીશું. ઈ મની ઓર્ડરના ફોર્મમાં તે જેને નાણાં મોકલવા માંગે છે, જેને આપણે નાણાં મોકલવાના તેનું નામ લખવાનું છે. બરાબર, એનું સરનામું, એનો પિનકોડ હોવો આવશ્યક છે. 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. નાણાં મેળવતી વખતે ફોટા ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે. મતલબ કે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે પછી ચૂંટણી કાર્ડ હોય, કોઈ પણ ઓળખ પુરાવો ફરજિયાત રજૂ કરવાનો હોય છે. ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ પણ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. બરાબર, અન્ય આનુષંગિક સેવાઓ એટલે કે બીજી કઈ સેવાઓ છે, તો ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ. તમે વિદેશી નાણું ખરીદી શકો છો. વિદેશી ચલણમાં ટ્રાવેલ્સ ચેક, મતલબ કે અહીંયા તમે અમેરિકા જવું હોય તો તમને મની ટ્રાન્સફરનો તમને ચેક આપી શકે છે. વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ. વિદેશી ચલણમાં ડ્રાફ્ટ આપી શકે. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ એટલે કે જોખમી રોકાણ છે, એમાં રોકાણ કરાવી શકે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા તમે આપી શકો છો. બેન્કિંગ સેવા હોય, પેન્શનોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી હોય, રેલવે ટિકિટનું તમે બુકિંગ કરી શકો છો. ઘણી બધી સેવાઓ, આ બધી જે સેવાઓ છે એ આનુષંગિક સેવામાં એનો સમાવેશ થાય છે. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. ટપાલ ખાતું જે છે એ ભારત સરકારની માલિકીનું છે, એનો કોઈ બીજો માલિક છે નહીં. બધા શેર ભારત સરકાર હસ્તક છે. માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે. બરાબર, અને પછી આપણે ખાલી એક વખારનો અર્થ જોઈ લઈએ. વખાર એટલે શું? એક પ્રકારનું જગ્યા કે જ્યાં માલનો સંગ્રહ થતો હોય તે. ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જે થઈ શકતો નથી તેનો સંગ્રહ આવશ્યક બને છે. નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે. કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે આવી ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે તેની માંગ થાય ત્યારે તે મળી શકે તેવી વ્યવસ્થા વખાર દ્વારા કરવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ હોય જે સિઝનેબલ હોય, જેને આપણે આખા વર્ષ સુધી સાચવવી પડતી હોય અને આખું વર્ષ સુધી આપણને મળી શકે, એટલા માટે આપણે એને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી. કોલ્ડ સ્ટોરેજ જે હોય માલનો સંગ્રહ કરવાની જગ્યા, એને આપણે વખાર અથવા એને આપણી ભાષામાં ગોડાઉન કહીશું. ઘણી વખત કાચા માલનો ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલાં તેનો સંગ્રહ જરૂરી બને છે. આ માટે વાણિજ્યક એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક બને છે. એનો અર્થ જોઈએ તો વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે અને પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે. એટલે કે વખાર એવી છે કે જ્યાં કાચા માલનો સંગ્રહ થાય અથવા તમે જે માલનું ઉત્પાદન કર્યું છે પેદાશનું, એનો સંગ્રહ થાય અને એને મૂળ સ્વરૂપમાં જ સાચવવામાં આવે છે. આવા સંગ્રહ દરમિયાન પેદાશોના ગુણધર્મો જળવાઈ રહે અથવા તે ઓછામાં ઓછા ફેરફારો થાય તેનો મુખ્ય હેતુ છે. વખારના કારણે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે, મતલબ કે સમય તમે સાચવી શકો છો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે વખારનો અર્થ. વખારના ઘણા બધા પ્રકારો પણ છે. તો વખારના મુખ્યત્વે 3 પ્રકાર છે. માલિકીની દ્રષ્ટિએ 2 પ્રકાર, ખાનગી વખાર અને જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ 2 પ્રકાર, જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિના માલની વખાર. અને ઉપયોગની દ્રષ્ટિએ પણ 2 પ્રકાર છે, સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. તો આ બધા વખારના પ્રકારો વિશે આપણે આગળના વિડીયોમાં સમજીશું.